આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના આંટાફેરા વધી ગયા છે અને એના કારણે તેમને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ફટકો વાગશે. એની સાથે સાથે ગઈકાલથી ચેતર વસાવાના ખાસ ગણાતા દેવેન્દ્ર વસાવા પાર્ટીથી નારાજ છે અને ભાજપનો ખેસ ધારણ કરવાના છે તેવી વહેતી વાતો વચ્ચે અમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાથે આ મુદ્દે વાતચીત કરી છે. તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં. કઈ રીતે ચેલેન્જ તરીકે જુઓ છો? કેટલું નુકસાન કરશે આમ આદમી પાર્ટીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં? હા, તમે જોયું હશે કે જે પ્રકારે આગળ 15મી નવેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ ડેડિયાપાડા આવ્યા. બાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો કાર્યક્રમ ડેડિયાપાડામાં થયો. ગત 7 તારીખના રોજ આપણે કેવડી ખાતે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ થયો અને ફરી નેત્રંગ ખાતે હમણાં જ 2 દિવસ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા. જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય છે એટલે એ પ્રકારના નેતાઓ જે અમારા જે આગેવાનો છે એમને સંપર્ક કરવામાં આવે છે, ઓપરેશન લોટસ અપનાવવામાં આવે છે ને એમને કઈ રીતના ત્યાં લઈ જવા એના પ્રયાસ થાય છે. તમે નેત્રંગની સભામાં જોયું હશે કે અમારા 4 કાર્યક્રમોમાં જોડાયા અને સમાચાર એવા બન્યા કે 200 લોકો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા. તો આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે એટલે ઘણા લોકો જોડાય છે અને કોઈક આવા 1-2 લોકો જતા પણ હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે ખૂબ જ ગંભીર છે. આજે પૂરા ગુજરાતમાં અમે 8 માર્ચથી લઈને 15 માર્ચ સુધી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે સેન્સની એક પ્રક્રિયા પણ કરી છે. એમાં મોટે ભાગેનું પૂરું થયું, પણ હું વિધાનસભામાં હતો એટલે પ્રદેશમાંથી સૂચના હતી કે ડેડિયાપાડા, ઝઘડિયા અને નાંદોદ વિધાનસભા તમારી ઉપસ્થિતિમાં કરવાની છે. એટલે ગતરોજ અમે સાગબારા, ચિગદા અને ઝઘડિયા વિધાનસભાનું સેન્સની પ્રક્રિયા કરી. આજે અમે ડેડિયાપાડા અને નાંદોદ વિધાનસભાની સેન્સની પ્રક્રિયા કરી. ત્યારે આઈબીના રિપોર્ટ એવા છે કે ડેડિયાપાડા હોય કે એના નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ સાથે ઝઘડિયા વિધાનસભા અને જિલ્લા પંચાયત નર્મદા આમ આદમી પાર્ટી બનાવી રહી છે. જેને લઈને ભાજપના લોકો સૌથી વધારે પ્રયાસો ડેડિયાપાડામાં અમારા લોકોને કઈ રીતના અટકાવવા, ઝઘડિયામાં કઈ રીતના અટકાવવા, નાંદોદમાં કઈ રીતના અટકાવવા એના પ્રયાસ કરે છે. આજે બધા સેન્સની પ્રક્રિયામાં અમે બેઠા બધા જ લોકોના રજૂઆત એ હતી કે અમને ભાજપવાળા બધી જ સામધામ દંડ કે ભાઈ આવતારો આમ છે તેમ છે એવી બધી વાતો કરે છે એવું આજે મને જાણવા મળ્યું છે. ત્યારે લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે અને ડેડિયાપાડાના લોકોની તાકાત છે કે આજે વડાપ્રધાન શ્રી પણ આવે, નાયબ મુખ્યમંત્રી શ્રી પણ આવે, ગરીબ આદિવાસીના ઘરે બેસીને એને જમવું પડે. તો આ તાકાત માત્ર ચૈતરભાઈની નથી, ડેડિયાપાડાની જનતા, સાગબારા ચિગદાની જનતાની જાગૃતતાની તાકાત છે કે અવારનવાર ડેડિયાપાડામાં આવવું પડે. નાનો કાર્યકર જોડાય તો બી એને હેડલાઇન બનાવવું પડે કે ચૈતર વસાવાના જમણા હાથ આમ થયા, ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું, આ થયું તે થયું. એટલે એના જે માહોલ છે એને કઈ રીતના બગાડવો એ પ્રયાસ ભાજપ કરે છે. એટલે મારે તો આપના માધ્યમથી વિનંતી છે કે જનતા હમણાં પ્રશ્નો પૂછવાની છે ભાજપને. જે લોકસભા વખતે એમણે વાયદા કર્યા હતા કે નર્મદાનું પાણી આપીશું, ગંગાપુરનું ડેમનું પાણી ડેમ બનાવીશું, ઉકાઈવાળા વિસ્થાપિતો હોય, નર્મદાના હોય, કરજણા વિસ્થાપિતોને અમે ન્યાય અપાવી દઈશું, આજે રોજગારી આપી દઈશું. મનરેગામાં રોજગારી નથી, શાળામાં શિક્ષકો નથી, ત્યાં શાળાના ઓરડા નથી, આંગણવાડીના ઓરડા નથી. એટલે લોકોના મૂળ મુદ્દા ભૂલી જાય અને ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ ચાલે મીડિયામાં. એ રીતનું પ્લાનિંગ આ લોકો કરી રહ્યા છે, પણ એ સફળ થવાના નથી. લોકશાહીના ઢબે લોકો જનતા આજે જાગૃત છે અને ચૂંટણીઓમાં ચોક્કસ આમ આદમી પાર્ટીનો વિજય થશે આ વિસ્તારમાં. ગઈકાલથી જે વાત વહેતી હતી કે તમારી સાથે જોડાયેલા તમારા ખાસ ગણવામાં આવતા દેવેન્દ્રભાઈ નારાજ છે અને હવે તેઓ પાર્ટી સાથે છેડો પાડવાના છે. આજે શું પરિસ્થિતિ છે? આજે તેઓ પાર્ટી સાથે છે કે કેમ છે? પાર્ટી સાથે જ છે. સવારે જ એમનો ફોન આવ્યો હતો. ગઈકાલે ચિગદા તાલુકા પંચાયત અને ડેડિયાપાડા સાગબારા તાલુકા પંચાયતના સેન્સની પ્રક્રિયાથી અમે સાથે જ હતા. એમની લાગણી અને માગણી એવી હતી કે ચૈતરભાઈ, હું તો તમારી સાથે જ હોમ છું, આપણે સાથે આ ખૂબ મહેનત કરીએ છીએ, તો મારું નામ તમે જાહેર કરાવી દો એડવાન્સમાં. એટલે એમને મેં કીધું કે લોકશાહીમાં જે પણ ઉમેદવારો આવે, તમારી બેઠક હોય કે મારી બેઠક હોય, એમને આપણે સાંભળવા પડે. લોકશાહીમાં દાવો કરવો એમનો અધિકાર છે, આપણે સાંભળવા પડે. અને સેન્સની પ્રક્રિયામાં પાર્ટી સ્ટેટ કમિટી નક્કી કરશે કોણ ઉમેદવાર ફાઇનલ થશે. મારી જિલ્લા પંચાયતમાં મારા ધર્મપત્ની શકુંતલાજી જે 2 ટર્મથી સતત જિલ્લા પંચાયત ચૂંટાય છે અને એમણે પણ સેન્સની પ્રક્રિયામાં 2 કલાક બેસવું પડ્યું. નવાગામ ડેડિયાપાડાને જ્યારે વારો આવ્યો ત્યારે એ પણ આવ્યા એમનો પોતાનો બાયોડેટા અનુભવ લઈને, અને એમની સાથે બીજી 3 બહેનોએ પણ દાવો કર્યો. તો હું
ધારાસભ્ય તરીકે 3 બહેનોનો થોડો ના પાડવાનો કે ભાઈ તમે કેમ દાવો કરો છો, અમારા ઘરના રનિંગ છે એમને લડવા દો, એવું થોડું થાય. એમનો અધિકાર છે. મેન્ડેટ કોને આપવું એ પાર્ટી નક્કી કરશે. કોની સેવા કેટલી છે, અનુભવ કેટલો છે, બધું જ નક્કી કરશે. તો દેવેન્દ્રભાઈની વાત હોય કે બીજા તમામ લોકોની વાત હોય, એ જ વાત હતી કે ભાઈ લોકશાહીમાં બધા જ દાવો કરી શકે. ઉમેદવારની મર્યાદા અમારી પાર્ટીની હોય, એક મેન્ડેટ આપવાનો હોય તો એ લોકો બધા જ પાસાઓને નક્કી કરીને કરતા હોય છે. એની નારાજગી હતી. એમણે 2-3 મીડિયાવાળા સાથે વાત કરી, 2-3 બીજા કોઈ લોકો સાથે વાત કરી અને એમણે કીધું કે મારી પાર્ટી સાથે નારાજગી છે, પણ એ કોઈ મોટી વાત નથી. સવારે એમનો ફોન આવ્યો હતો, કીધું છે અમે આપણે બધા બેસીશું, એ નાની વાત છે, નિરાકરણ આવશે. અમે પ્રદેશમાં પણ ધ્યાન દોર્યું છે. તો એ મને લાગે છે કે ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જોડાશે. અમારી સાથે જ છે ને મજબૂત લીડર છે અમારા, લડશે ત્યાંથી. તમારા જૂના સાથીદાર પ્રફુલભાઈ વસાવા અને કોંગ્રેસના સાથે જોડાયેલા જે હતા રાજભાઈ વસાવા, તે જોડાયા છે ભાજપ સાથે, અને હવે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોને ભાજપમાં લઈ જવાનું કામ કરી રહ્યા છે. તો એ તમારા માટે કેટલું ચેલેન્જ છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે? હું બીટીપીમાં હતો ત્યારથી આ લોકોને ઓળખું છું. એ લોકો અવારનવાર મનસુખભાઈ સામે, ભાજપ સામે, નરેન્દ્રભાઈ મોદી સામે ભાષણો કરતા હતા. નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને એ લોકો રંગાબિલ્લા બોલતા હતા. અને આજે એ લોકો જ એમના ખેમામાં જઈને જે લોકો રંગાબિલ્લાની મોટી મોટી વાતો કરતા હતા એમની સાથે જઈને બેસી ગયા. ત્યારે મને લાગે છે કદાચ ભાજપના કેટલાક નેતાઓ એમને કીધું હશે કે તમને જિલ્લા પંચાયત અથવા વિધાનસભાનું પ્રલોભન એમને આપ્યું હશે. હું તો એમને અભિનંદન આપું છું કે કંઈ વાંધો નહીં, તમે ગયા છો, સરકાર એ ભાજપની છે ને તમે ચાલુ સત્તામાં ગયા છો. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.